તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવી GSSB થંબનેલ તો જોઈ લીધું હશે તો તેને જે નવી ભરતી આવી છે એના વિશેની વાત કરવાના છે. આ ખાસ જે ઉમેદવારો સાયન્સ છે ગુજરાત બોર્ડ પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત ક્રમાંક નંબર છે આપણો 252 2425 અંગેની આ વિગતે સૂચના છે. જાહેરાત ક્રમાંકથી 237. તમને કઈ જગ્યાએ બે વેબસાઇટ છે ત્યાં અરજી કરી શકો છો, GSSB અને એક બીજું છે OJSGujarat.gov. ખાસ એના પર ધ્યાન રાખો, એના પર સૂચના આપેલા છે. અરજી માટેની વિગતની સૂચના પણ આપેલી છે. SC/ST ઓનલાઈન અરજી કરતી વખતે ખાસ ધ્યાન રાખો, કોઈ પ્રમાણપત્ર અપલોડ કરવાનું થતું નથી. આ પરીક્ષા છે જે MCQ બેઝ પદ્ધતિ છે. બીજું કે તમારા જે નંબર અને ઈમેલ આઈડી ખાસ જે પરીક્ષા પૂર્ણ ન થાય અને તમારી બધી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સાચવવાનો છે. એક જ નંબર, એક જ ઈમેલ આઈડી. હવે આ વિગતવાર જોઈએ કેટલી જગ્યા છે તેની વાત કરીએ. એક મિનિટ. ઓકે. 16 જેટલી જગ્યાઓ છે. દરેક જગ્યાનું જૂથ અલગ છે. લેબોરેટરી ટેકનિશિયન છે પણ આ રસાયણ જૂથ છે. 29 જગ્યા છે. કેટેગરી વાઇઝ આ જગ્યા આપી છે. તમે કહેશો તો ડિટેલમાં આને પણ મૂકીશું, પણ તમારે કોમેન્ટ બોક્સની અંદર જઈને કોમેન્ટ કરવાનું છે. પછી લેબોરેટરી ટેકનિશિયન છે, એમાં ભૌતિક જૂથ છે, એના માટેની 21 જગ્યાઓ છે. ત્યાર પછી જે લેબોરેટરી ટેકનિશિયન છે અને બાયોલોજીનું જૂથ છે, એમાં 20 જગ્યાઓ છે. ત્યાર પછી જે બીજી જગ્યા છે અને બીજી જગ્યા છે લેબોરેટરી ફોરેન્સિક સાયન્સ સાયકોલોજી જૂથ છે, એના માટેની માત્ર 3 જગ્યાઓ છે. એ પણ ક્યાં? ખાલી બિન અનામત વર્ગની અંદર છે. પણ ખાસ ધ્યાન રાખવું કે બિન અનામત છે એની અંદર ST/SC જે ક્રાઇટેરિયા હોય છે એની અંદર પણ એ ફોર્મ ભરી શકે છે. તો એ પણ ખાસ ધ્યાન રાખો, એટલે કે નથી એવું નહીં, પણ તમે ભરી શકો છો. પછી છે લેબોરેટરી આસિસ્ટન્ટ છે રાસાયણિક જૂથ, 13 જગ્યા છે. લેબોરેટરી ભૌતિક જૂથ છે, એમાં 9 જગ્યા છે. લેબોરેટરી આસિસ્ટન્ટની છે બાયોલોજી જૂથ છે, 8 જગ્યા છે. લેબોરેટરી આસિસ્ટન્ટ ફોરેન્સિક સાયકોલોજી જૂથ છે, એમાં 2 જગ્યાઓ છે. સાયન્ટિફિક આસિસ્ટન્ટનું છે એમાં રસાયણ જૂથ છે, એમાં 7 જગ્યાઓ છે. અલગ અલગ જગ્યા છે ને, અલગ અલગ. સાયન્ટિફિક આસિસ્ટન્ટ ભૌતિક જૂથ છે, આ આસિસ્ટન્ટની છે જગ્યાઓ, એમાં 36 જૂથ છે. આ બી સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજીકલ જૂથ છે, એમાં 11 જગ્યા છે. આસિસ્ટન્ટ એક્ઝામિન ઓર ક્વેશ્ચન ડોક્યુમેન્ટરી, આ ડોક્યુમેન્ટ માટેનું છે જે અલગ વિભાગ છે, એના માટે 16 જગ્યાઓ છે. પછી સિનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ, બરાબર, આના માટે ખાસ શારીરિક ધોરણો પણ છે, એ પણ ખાસ ધ્યાન રાખવાના છે. તે આગળ આપણે સમજીશું. એમાં 5 જગ્યાઓ છે. જુનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ છે, એમાં 3 જગ્યા, 2 જગ્યાઓ છે. સર્ચર એટલે ફિંગરપ્રિન્ટર માટેની જે જગ્યા છે, 34 જગ્યા છે. પોલીસ ફોટોગ્રાફર જોઈએ છે, એના માટે 5 જગ્યાઓ છે. આમાં પણ અલગ અલગ ક્રાઇટેરિયા છે, એ પણ ખાસ ધ્યાન રાખો. હવે જોઈએ લેબોરેટરી ટેકનિશિયન, આ આસિસ્ટન્ટ હતા અને મુખ્ય હતા. હવે આ ટેકનિશિયન જોઈએ છે. લેબોરેટરી ટેકનિશિયન રસાયણ જૂથ છે, એમાં 19 જગ્યા છે. લેબોરેટરી ટેકનિશિયન છે ભૌતિક જૂથ 21. લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજી જૂથ છે 20. બરાબર, હું ઝડપથી બોલી રહ્યો છું, તમે વિડીયોને થોડુંક સ્લો કરીને જોઈ શકો અથવા સ્પીડ કરીને પણ તમે સાંભળી શકો. લેબોરેટરી ટેકનિશિયન છે ફોરેન્સિક સાયકોલોજી જૂથ 3 જગ્યાઓ છે. લેબોરેટરી આસિસ્ટન્ટ છે એમાં વર્ગ 3. આ ખાસ ધ્યાન રાખો, ABC આ છે ને શારીરિક ક્ષમતા છે, શારીરિક માપદંડો છે, એને પણ એ લોકો આપ્યા છે, એમાં પણ જગ્યાઓ છે, ખાસ ધ્યાન રાખો. આના માટે પણ એક ખાસ નિયમ છે કે જો આ લોકો ઉમેદવાર, આમાંથી કોઈ ઉમેદવાર નથી મળતા તો સામાન્ય વર્ગ અથવા તે અનામત વર્ગ છે એમાંથી પણ કેટેગરી પસંદ કરવામાં આવશે, એટલે ફિલ કરી લેવામાં આવશે. એ ખાસ ધ્યાન રાખવું. લેબોરેટરી આસિસ્ટન્ટ ભૌતિક જૂથ છે, 9 જગ્યા. લેબોરેટરી આસિસ્ટન્ટ બાયોલોજી 8 જગ્યા. પછી લેબોરેટરી આસિસ્ટન્ટ ફોરેન્સિક સાયકોલોજી જૂથ છે 2 જગ્યા. સાયન્ટિફિક આસિસ્ટન્ટ રસાયણ માટે 7. સાયન્ટિફિક આસિસ્ટન્ટ ભૌતિક. એમ કરીને આ હું વધારે લેતો નથી, પણ આપણે મુખ્ય વાતો પર હવે જતા રહીએ. આ જે છે શારીરિક, ખાસ તમારો આ છે શારીરિક વિકલાંગતા, પણ એમાં પણ કેટલાક પ્રકાર છે.
અંધત્વ અથવા તો ઓછી અને બધિર ઓછું સમજાય, બરાબર. આ કેટેગરી છે અને એની કેટેગરીમાં ક્રાઇટેરિયા A, B, C અને D અને E આ આપેલા છે. એમાં પણ આપણે ખાસ ડિટેલમાં કહેશો, ડિટેલમાં વિડીયો બનાવી લઈશું, પણ તમારે કોમેન્ટ કરવાનું છે. હવે ખાસ એના જે આ આપેલા છે તે, અને આ જો BA અને BL માટે ખાસ નોંધ છે કે BA અને BL SGD આ સામાજિક કલ્યાણ વિભાગનો જે ઠરાવ છે એને ખાસ તમારે રેફર કરવાનો છે. BA અને BL જોઈએ તેમાં છે BA એટલે બંને હાથ હોય, BL એટલે બંને પગ. દિવ્યાંગ ધરાવતી વ્યક્તિ કોઈ કૃત્રિમ અવયવ મદદ સાથે કે વિના સહાયતાથી સામાન્ય વ્યક્તિની જેમ જો હલનચલન કરવાની ક્ષમતા તેમજ ફરજ બજાવવાની સક્ષમ હોય જોઈએ. આ એનું ક્રાઇટેરિયા છે જો દિવ્યાંગ વ્યક્તિઓ ભરી રહ્યા છે તે ખાસ ધ્યાન રાખે. પછી અનામત વર્ગ માટે અને બિન અનામત જગ્યા અરજી કરી શકશે. કયું? અનામત વર્ગ પણ બિન અનામત વર્ગ માટે અરજી કરી શકે છે. જો એ અંદર પોતાની ઉંમર હોય, વય મર્યાદાની અંદર આવતા હોય, કોઈ અનામત વર્ગની અંદર આવતા હોય તો બિન અનામતવાળા બિન અનામત વર્ગમાં અરજી કરી શકે. પછી એટલે મેં કહ્યું દિવ્યાંગ ઉમેદવાર જો અનામત વર્ગ જગ્યા દર્શાવ ન હોય પરંતુ જગ્યાની ફરજોને અનુરૂપ આ દિવ્યાંગ વ્યક્તિઓ પાત્રતા ધરાવતા હોય તો તે સામાન્ય વર્ગમાં પણ જઈ શકે અને એમની જગ્યા હોય અમે કહ્યું છે ઉંમર મળશે. પછી ઓનલાઈન ઓફલાઈન પર્સનલ ડિટેલ આ ખાસ હમણાં જે નવો નિયમ આવ્યો છે કે વ્હાઇટ બેકગ્રાઉન્ડ અને નીચે તમારા ફોટાની અંદર તારીખ લખેલી હોવી જોઈએ, તો આપણે ખાસ ધ્યાન રાખીને ફોર્મ ભરવું. પછી જે અનામત જગ્યા ફક્ત મૂળ ગુજરાતી અનામત વર્ગના ઉમેદવાર માટે, જે ગુજરાતની અંદર જે કાસ્ટ અનામત વર્ગની અંદર આવે છે એ ભારતની ચાલશે નહીં, તો એ લોકો માટે જ આ માત્ર છે. પછી અંદર મહિલા અનામતની જગ્યા માટે લાયક મહિલા ઉમેદવાર ઉપલબ્ધ નહીં થાય તો એના માટે બિન અનામત, આર્થિક રીતે નબળા, અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ, સામાજિક કલ્યાણ પછાત વર્ગના પુરુષ ઉમેદવારો પણ એમની જગ્યા, એટલે કે મહિલાઓ ન મળે તો એની જગ્યા પુરુષ ઉમેદવારને તક આપવામાં આવશે. આ ખાસ ધ્યાન રાખવું. પછી છે માજી સૈનિક માટે નિયમ મુજબ 10% જે અનામત કયું, તો આપણે જે માજી સૈનિકો હમણાં કયા યોજના ચાલે છે અગ્નિવીરોને પણ અહીંયા તક આપવામાં આવેલી છે. પછી એના માટે જે સામાન્ય વહીવટનો જે ઠરાવ ક્રમાંક છે આ ખાસ ધ્યાનમાં રાખો. હવે આની અંદર પણ સીધી ભરતીની જાહેરાતમાં ઉમેદવાર નોંધાવવાની છેલ્લી તારીખથી જો માજી સૈનિક તરીકે 1 વર્ષની અંદર નિવૃત્ત થયા હોય તો તેવા માજી સૈનિક છેલ્લા 1 વર્ષ દરમિયાન સીધી ભરતી જગ્યા પર ઉમેદવારી નોંધાવી શકે. પછી બીજું કે આ અનામત અંદર આવતા અનામત હોય અને દિવ્યાંગ વ્યક્તિ પણ હોય, અનામત વર્ગમાં પણ હોય દિવ્યાંગ હોય તેના માટેના ખાસ છે. પછી જે પૈકી મહિલા ઉમેદવાર અમુક જગ્યા અનામત હોય ત્યારે મહિલા ઉમેદવાર અનામત જગ્યા સિવાય બાકી રહેતી જગ્યા ફક્ત પુરુષ ઉમેદવાર માટે અનામત છે તેમ ગણવાનું નથી. મેં પહેલાં જણાવ્યું આ ખાસ 8 નંબરને ધ્યાન રાખો. મહિલા ઉમેદવાર ન મળે તો પુરુષ ઉમેદવારને તક આપવામાં આવશે. એમની જગ્યા મહિલા ઉમેદવારની જે જગ્યાઓ છે એ પુરુષ ઉમેદવારથી ભરી શકે. પગાર ધોરણની વાત કરી લઈએ ફટાફટ. તો પગાર ધોરણ બધાના અલગ અલગ છે, બરાબર. આ છે લેબોરેટરી ટેકનિશિયનની જગ્યા છે એનો 40,000થી 800 5 વર્ષ માટે ફિક્સ પગાર છે. એ રીતના લેબોરેટરી ટેકનિશિયન જૂથ, ભૌતિક જૂથ, બાયોલોજી જૂથ અને ફોરેન્સિક જૂથ એમનો 40,800. પછી આવે છે લેબોરેટરી આસિસ્ટન્ટ, એમનો 24,000નો પગાર છે 5 વર્ષ માટે. લેબોરેટરી આસિસ્ટન્ટના જેટલા બી રસાયણ જૂથ, ભૌતિક જૂથ, બાયોલોજી જૂથ અને ફોરેન્સિક જૂથ એમના માટે કયું છે 24,000. ત્યાર પછીનો ત્રીજો વર્ગ જે એમાં નીકળીને આવે છે સાયન્ટિફિક આસિસ્ટન્ટ, એમના જે રસાયણ, ભૌતિક, બાયોલોજી, એક્ઝામિન, ક્વેશ્ચન, ડોક્યુમેન્ટરી, સિનિયર એક્સપર્ટ અને જુનિયર એક્સપર્ટ આ બધા માટે આના માટે 49,600, જ્યારે જુનિયર એક્સપર્ટ માટે 40,800, 49,600 છે. પછી જે ત્રીજો વર્ગ નીકળીને આવે છે સર્ચ પ્રિન્ટિંગ, ફિંગરપ્રિન્ટ અને પોલીસ ફોટોગ્રાફર, એમનો જે પગાર છે અલગ અલગ બંનેનો છે. આના 5 વર્ષ માટે 26,000 છે. સર્ચ, ફિંગરપ્રિન્ટ અને પોલીસ ફોટોગ્રાફર છે એમનો 40,800. રાષ્ટ્રીયતાની વાત કરીએ જે આમાં નિયમ આપ્યો છે, નિયમ ખાસ વાંચો. પછી જે વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત બધા માટે અલગ અલગ છે, ખાસ ધ્યાન રાખો. 4 જૂથો છે, 4 વર્ગ છે, એમાં 4 જૂથોની અલગ અલગ છે, તો અલગ અલગ લાયકાત છે. એ પણ ખાસ ધ્યાન રાખો. તમે કહેશો તો કમેન્ટ કરશો તો આપણે બધા માટેની અલગ અલગ લાયકાત કેટલી છે એની પણ ચર્ચા કરી. આ તમે ઉપરથી નોટિફિકેશન વાંચીને સમજી શકો અથવા તો કમેન્ટ કરશો તો આપણે જરૂરથી એને રજૂ કરીશું. ખાસ જે છે મારે જે છેલ્લું એને ખાસ એને ફિંગરપ્રિન્ટ, બરાબર, એને આપણે એક વખત જોઈ લઈએ.
મેં તમને કહ્યું તેમ આ જે શારીરિક વિકલાંગતા વિઝ્યુઅલ દર્દ સર્જનની કેટલીક દ્રષ્ટિઓ ખામી એને આ પણ આપેલી છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. કયું છે? મેં કહ્યું જુનિયર એક્સપર્ટ. એનામાં આટલી જુનિયર એક્સપર્ટ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ. ફિંગરપ્રિન્ટ સિનિયર એક્સપર્ટમાં ખાસ આ જે મેડિકલ તમારે ખાસ ચેક કરવામાં આવશે, એટલે આ ખાસ ધ્યાન રાખીને ફોર્મ ભરવું. ત્યાર પછી આના માટે જુનિયર એક્સપર્ટ ફિંગરનું પણ છે, એની પણ આ કયું વિઝ્યુઅલ, કેમ કે ફોટોગ્રાફરનું કામ હોય છે ને ફિંગરપ્રિન્ટનું કામ હોય છે, તો આટલી એની સારી કોના માટે સિવિલ સર્જન દ્વારા પ્રમાણપત્ર એમની પાસે હોવું જોઈશે. આ પણ જોઈ લીધું છે. હવે ઠીક છે, બરાબર. સામાન્ય કેટેગરી મહિલા ઉમેદવાર 5 વર્ષની છૂટ એટલે 25 વર્ષની વયમર્યાદા. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવાર જેમને 5 વર્ષ છૂટ 45 વર્ષની વયમર્યાદા. અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો 5+5 10 છૂટ આપે છે. પેલી સામાન્ય તે આ અનામત કેટેગરી એને 45 વર્ષ થાય છે, આમાં પણ 45 છે, આમાં 45. સામાન્ય કેટેગરીની શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવાર 10 વર્ષ. સામાન્ય કેટેગરીની શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવાર 15 વર્ષ 45 વર્ષની મર્યાદા. પછી અનામત કેટેગરીની શારીરિક અશક્તતા ધરાવતા 15 વર્ષ જે વિકલાંગ છે એમને 45 વર્ષથી વધુ નહીં. પછી આ ક્રિમિલિયનની બાબત છે, બરાબર. EWSની જે પ્રમાણપત્રની મર્યાદા છે કઈ તારીખથી 29/5/2019 ઠરાવ મુજબનું હોવો જોઈએ અને તાજેતરમાં કરાવેલું હોવું જોઈએ, એ ખાસ ધ્યાન રાખવું. આ અનામત અનુસૂચિત જનજાતિ શૈક્ષણિક પછાત વર્ગ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર માન્ય હશે. ઉમેદવારની દિવ્યાંગતા જે છે 40%થી વધુ ટકાવારી ધરાવતા હોય તો એમની પાસે સિવિલ સર્જનનું સર્ટિફિકેટ હોવું જોઈએ. એ પણ કહ્યું કે ધ રાઇટ્સ પર્સન ઓફ ડિસેબિલિટી એક્ટ 2016 પ્રમાણે અમલી થતા હોવું જોઈએ. 2008નો પરિપત્ર છે. આ છે માજી સૈનિકો માટેનું જે ઉમેદવારી નૌકાદળ હવાઈ દળના 6 માસની સેવા અગ્નિવીરોનું છે ખાસ. પછી કોમ્પ્યુટરની જાણકારી જેમને કોમ્પ્યુટરમાં કોઈ ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિકોર્સ હોવો જોઈએ. ડિગ્રી ડિપ્લોમા ના હોય તો કોઈ પણ અભ્યાસક્રમમાં તમારી પાસે કોમ્પ્યુટર એક વિષય તરીકે હોવો જોઈએ. ધોરણ 10 અથવા તો 12ની અંદર કોમ્પ્યુટર એક વિષય હોય તોય ચાલી જાય. નોન ક્રિમિનલ અન્ય જરૂરી લાયકાત છે તમારે ક્યાં 15/5/15/9/2024ની સ્થિતિ એ ધ્યાનમાં લેવામાં આવશે. આ અરજી કરવાની રીત છે તમે સમજી શકો છો, ન હોય તો જરૂરથી તમે આપણને કોમેન્ટ કરશો. હવે જે એની છે ફીની વાત કરી લઈએ તો બિન અનામત વર્ગ માટે પ્રાથમિક પરીક્ષા છે 500, અનામત વર્ગમાં 400, એટલે CBRT હશે એટલે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ હશે, બરાબર. ફી ભરવાની વિગત અહીં આપેલી છે. MCQ પદ્ધતિ જોઈએ, પાર્ટ A અને પાર્ટ B છે. એમાં તાર્કિક કસોટી પાર્ટ Aમાં છે એટલે ડેટા ઇન્ટરપ્રિટેશન 30, ગણિત કસોટી 30 60 માર્ક્સ એના છે. ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન છે 30 માર્ક્સ. જે તે વિષયને સંબંધિત હશે એની ઉપયોગી લગતી અક્ષર 20 માર્ક્સ 150 થયું, બરાબર. આ પાર્ટ A અને પાર્ટ B બંનેમાં પાર્ટ Aમાં 40% લાવવાનું રહેશે અને પાર્ટ Bમાં પણ 40, એટલે બંનેમાં સેપરેટ 40% ગુણ તમારા હોવા જોઈએ તો ક્વોલિફિકેશન સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવે છે. ફાળવેલા માર્કને 1/4 માર્ક ઓછા કરવાના રહેશે, એટલે કે નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવવામાં આવશે. 1/4 નેગેટિવ માર્કિંગ છે. જે ગણતરીમાં ભૂલ હોય તો જે ગુણ બાકી રહે એટલે કોઈ પણ સંજોગો પ્રશ્ન રદ કરવામાં તો પ્રો રેટ પદ્ધતિથી એને ગણવામાં આવશે. સામાન્ય નિયમ છે એ તમને આગળ કહ્યું તેમ કમેન્ટ કરશો એટલે આપણે જરૂરથી એના માટે આ ચર્ચા કરી દઈશું. રમતગમતના સર્ટિફિકેટ કયા કયા માન્ય ગણવાના છે આ પણ લાલ પેનથી તમને લખ્યું છે એ જણાવેલા છે. અપલોડ કરવાનું જે મેં તમને પહેલાં જ કહ્યું છે કે વ્હાઇટ બેકગ્રાઉન્ડ અને તાજેતરનો ફોટો હોવો જરૂરી છે. હમણાં જ નિયમો બદલવામાં આવેલા છે. કોઈપણ પરીક્ષામાં તમે ગેરલાયક ઠર્યા હશો તો આમાં પણ તમે આપોઆપ રદ થઈ ગયેલા ગણવામાં આવશે, એ ખાસ ધ્યાન રાખવું. તો આ હતી આપણી મહત્વની અપડેટ. જો જરૂરથી ગમે વિડીયો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.